હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા મનના રંગાવર્ધન જય શ્રી રામ બધા મિત્રોને કારણ ફરી એક નાનો તમારું સ્વાગત છે. અને આજે મિત્રો આપણે દિનની જેલવાનું થઈ ગયા અને આપણે જઈશું મેચ રમવા માટે. જુઓ બેટા મિત્રો, ચાલો જઈએ હવે. ત્યાં જઈને તમને મળી પૂગી ગયા છે મેચ રમવા છે આપણે મિત્રો. અત્યારે આપણે પૂગી ગયા છે ને અત્યારે આપણે ખેલાડીની વાટે છે મિત્રો. ખેલાડી આવી જશે એટલે આપણે મેચ સ્ટાર્ટ કરી દઈશું. તો બના રહેજો વ્લોગમાં. અત્યારે મિત્રો આપણે ફારામાં છે ને મેચ આપણે હારી ગયા હતા, ફરી આપણે ફારામાં આવી ગયા છે. જો મિત્રો દોરી છે ને નથી કંડારે મંડાય એટલે મિત્રો તાણવું પડે. તો હવે આપણે દોરી તાણી હવે આપણે દોરી વિચારવાનું છે. પવન છે જો ચાલો હવે દોરી વિટેલ લઈએ આપણે. લાકડું ગોતી નાવડા જો બે વીટી લેશે બીજી દોરી આપણે પણ વીટલી લઈએ. ચાલો લાકડું ગોતી લઈએ. ચાલો જો આ લાકડા છે મિત્રો, આથી એક લઈ લઈએ. વિટલીએ મિત્રો. જો આમાં પીટલવાનું છે મિત્રો. બધું વિટલાઈ ગયું છે તો આમ લાગી ગયા હતા. જો હવે આ વિટલાઈ ગયું છે. હવે આપણે ઘરે જવાનું છે તો ચાલો ઘરે જઈને આપણે વગાડશું આવડી મ્યુઝિક. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ ઘરે પૂરી ગયા છે ને આપણે છે ને આજે હું બતાવીશ તમને કે આપણે કેવી રીતે છે ને બધું વગાડીએ છીએ. તો જો આપણે સ્પીકર લઈ લીધું છે. આપણે બીજો ફોન જોશે મિત્રો એક. જો આ તો ખાલી જોઈએ નહીં પણ આપણે હોય એમાંથી પણ કરી શકીએ. તો પેલા આને મિત્રો છે ને સ્ટાર્ટ કરી દઈશું. જો સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આ મિત્રો સ્ટાર્ટ થઈ ગયું. જો આરજીબી લાઇટ વાળું. તો આમાંથી છે ને મિત્રો હવે આપણે બ્લૂટૂથ કનેક્ટ કરી લેશું. જો બેના રહેજો લોગમાં તમે એન સુધી. આપણે છે ને બ્લૂટૂથ કનેક્ટ કરી લઈશું. છે ને મિત્રો આપણે હોટસ્પોટ પકડાઈ લઈશું. કારણ કે મિત્રો આમાં આપણે છે ને સીમ નથી. જો આપણે હોટસ્પોટ પકડાઈ લઈશું. જો કનેક્ટ થઈ ગયું છે ઇન્ફિનિક્સ હૉટ 6G. તો હવે છે ને મિત્રો આમાં છે ને એક એપની જરૂર પડશે. એ મિત્રો છે ને આપણે આમાં જઈશું પ્લે સ્ટોરમાં, પછી સર્ચ કરશું જીજી. આપણે લેંગ્વેજ ચેન્જ કરી નાખીએ. જીજી માઉસ. જો મિત્રો જીજી માઉસ પ્રો એટલે જીજી માઉસ પ્રો 3 આવી ગયું છે મિત્રો. આપણે એને અપડેટ કરી લઈશું. ત્યારે 2 લગીને જ હતું પણ આપણે 3 આવી ગયું છે. તો હવે આપણે અપડેટ કરી લઈશું. એ અપડેટ થાય એ પહેલાં આપણે છે ને મિત્રો આને ખોલી લઈએ. ચાલો જો મિત્રો આ માઉસ પેજ છે મિત્રો. અને પછી સાઈડમાં મૂકીએ ઘડીક વાર. જો મિત્રો હવે આ થઈ ગયું છે અપડેટ. આ છે મિત્રો માઉસ. જો આ માઉસ છે. આવી રીતનું છે મિત્રો માઉસ. જો આ આપણે થઈ ગયું. પહેલાં છે ને મિત્રો આનું કરી લઈએ આપણે. મિત્રો કીબોર્ડ રહ્યું છે તો કીબોર્ડ પણ આવી ગયું છે. હવે આખો ખાના મૂકી દઈશું. હવે આ મિત્રો છે ને સેટઅપ કરી લઈશું આપણે. ઉભો મિત્રો હવે સેટઅપ કરીને પછી તમને બતાવી દઈએ. જો મિત્રો આપણે આ નોર્મલ રીતનું છે ને મિત્રો સેટઅપ કર્યું છે. જો નોર્મલ રીતનું સેટઅપ કર્યું છે. આમાં આપણે વાત કરી દઈએ ને તો જો બને રહેજો. આપણે આને ઓપન કરી લઈશું. હવે આપણે પહેલાંનું હતું એ બધું થઈ ગયું છે. હવે આપણે હું માંગે મિત્રો જોઈ લઈએ. જો ઓલાવ કરી દઈશું. બધું થઈ ગયું છે. ઓકે કરી દઈશું. તો જેમાં એડ ગેમનું કહે છે એટલે આપણે છે ને મિત્રો જે આપણે એડ કરવું એ કરો. મારા જાણે કે આ જો મિત્રો ડીજે ડિક્સ અપ્લાય કરું છે તો એને કરી દીધું ને સ્ટાર્ટ ગેમ પર કનેક્ટ કરો. એટલે આપણે છે ને મિત્રો અત્યારે જ મારે છે ને મિત્રો પહેલાંથી ઇન્સ્ટોલ હતું ને એટલે કાંઈ કરવું પડે ને. બાકી પહેલાં છે ને મિત્રો બધું કરવું પડતું. તો હવે છે ને મિત્રો આપણે અહીં મૂકી દઈશું આને. હવે છે ને મિત્રો આ જે ઓટીજી છે ને એને આપણે નાખી દઈશું એમાં. પછી છે ને મિત્રો એમાં ઓટીજી કનેક્ટ કરવાનું કહેશે. જો હું તમને બતાવી દઉં આવે પહેલાં. જો મિત્રો કનેક્ટ કરો ને આપણે ઓટીજી કનેક્ટ કરવાનું છે. હવે આપણે આ માઉસ હસતા આવું નથી કાંઈ. એટલે પેલા ઓટીજીમાં દબાવશો. બીજા મોબાઈલનો છે ને મિત્રો એને હાથે આપણે ચાલુ કરવું પડે. મારા છે ને આ મોબાઈલ ટેકનો એમાં છે ને મિત્રો તે આવી જાય છે. હવે આને સરખું કરી લઈશું. આ લાઇટ આવી ગઈ છે એટલે હવે છે ને મિત્રો આપણે જો આ બધું કરી શીખ્યું. લાઇટ બંધ કરીને બતાવી દઉં તમને. જો હવે માઉસનો આઇકન જોવો તમે આવ્યા છે મિત્રો. જો છે ને હવે આ જો મિત્રો બતાવો તમને.
તો મિત્રો છે ને આ કનેક્ટ નથી થયું. જો આ હાલી જાય ને મિત્રો એના કારણે થાય. હવે જો આ બધું થઈ કે મિત્રો તો હવે છે ને મિત્રો તમને મ્યુઝિક પ્લે કરીને બતાવી દઉં. તો હવે છે ને મિત્રો આપણે બધું થાય છે પણ આપણે છે ને મિત્રો આમાં એડિટ કરવું પડશે. એડિટ કી એટલે છે ને મિત્રો તમે પાછા અપડેટ આવું ને એના કારણે મિત્રો જો આપણે એડિટ કીમાં દબાવશું એટલે આપણે છે ને મિત્રો આવું આવી જશે. થઈ ગયું. જો તમને આ રાખીને હેરકું બતાવું મિત્રો, જો જોતા જજો મિત્રો બધું વસ્તુ. હવે જો મિત્રો આપણે છે ને હાલી જાય મિત્રો. હવે છે ને મિત્રો આપણે જે કી રાખવી હોય ને જેને જો મિત્રો મારે અહીંયા રાખવાનું છે ડબલ ક્લિક કરીને આપણે જે કી રાખવી હોય ને એ કીમાં એની પર મારે છે ને મિત્રો જો આ કી રાખવી છે તો મેં એમાં દબી દીધું એટલે જો એ કનેક્ટ રહી ગયું. તો એવી રીતના છે ને મિત્રો આપણે સેમ પ્રોસેસ કરીને બધું બનાવવાનું. જો આપણે અહીંયા જોતા જાઓ ના પણ જોતા જાઓ એટલે હું તમને બતાવી દઉં. એક આપણે અહીંયા રાખવાની છે એટલે અહીંયા આપણે બીજી રાખી દઈશું. જો આ થઈ ગયું મિત્રો એ. અને આયા મિત્રો છે ને આયા આપણે ત્રીજી રાખવાની છે એટલે આવડે આ રાખવાની છે. તો એને નહીં મિત્રો આ રાખશું નહીં, આ રાખી દઈએ આપણે, આ રાખી દઈએ મિત્રો. રખાઈ ગયું છે આપણે સેટ કરી દઈશું સરખી રીતે. બીજું છે ને મિત્રો જો બીજું છે ને આપણે છે ને એક વોલ્યુમ બટનમાં આપણે વોલ્યુમ તો નહીં મિત્રો આપણે સોંગ બદલાવા માટે રાખ્યું છે. જો અત્યારે હવે નહીં રહી મિત્રો કારણ કે છે ને મિત્રો થોડીક થઈ ગયું છે ઓલું એના માટે. જો એને છે ને મિત્રો આપણે ખાલી એક ક્લિક કરી આપણે ક્લિક કરવું પડશે મિત્રો. જો આપણે કાઢી નાખવાનું છે એ ક્લિક કરી મિત્રો જે આપણે આ કી રાખવાનું છે આ કી એટલે રાખી દઈશું. એટલે હવે આપણે છે ને મિત્રો એને સેટ કરી દઈશું. થઈ ગયું મિત્રો. હવે આપણે મ્યુઝિક પ્લે બટન માટેનું કરી નાખીએ. તો આના માટે આ મિત્રો અને આના માટે આ મિત્રો ડિલીટ. ત્યાં થઈ ગઈ બે વસ્તુ મિત્રો. અને આ વધારાની કી છે મિત્રો ડિલીટ કરી દઈશું. અને મિત્રો છે ને આપણે હવે બીજું કાંઈ નથી કરવાનું, ડાયરેક્ટ આપણે તમને વગાડી અને બતાવી દઈએ. ચાલો તો હવે જો મિત્રો આપણે સોંગ પ્લે કરવા માટે જો સોંગ ગોતી લઈશું એક જે પણ આપણે ગમે એ આપણે કોપીરાઇટ આવી જાય એટલા માટે આપણે કોપીરાઇટ નોનવાળું ગીત વગાડશું. જો આપણી પાસે કોપીરાઇટ વગરના આપણે જે યુઝ કરીને મિત્રો એના માટે તમને બધી વસ્તુ બતાવીશ મિત્રો. નામ આપણે ગીત કેવી રીતે બદલાવીએ ને એ આપણે કહી દઈશું. પેલા અને આપણે સ્ટાર્ટ કરી લઈએ. હવે જો મિત્રો ગીત છે ને મિત્રો આપણે
તો આજનો લોક તમને મિત્રો કેવો લાગો કોમેન્ટ કરી દેજો. સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવા લોકમાં. બધા જય શ્રી રામ, બધા હર મહાદેવ. કાલે આપણે દિન જેલમાં જશે. બધા મિત્રોને બાય બાય.